હેલો મિત્રો, નમસ્કાર। આજના વિડીયોમાં આપણે પૂરો ગુજરાતમાં ચાલી રહેલા આહિર સમાજ અને ચારણ સમાજ વચ્ચેના વિવાદ છે વધુ વકર્યો છે, કેમ કે આજે 17 તારીખે જે વ્યક્તિએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, ચારણ સમાજ અને ચારણ સમાજની માતાજી પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી, તેની વિરુદ્ધમાં અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છે ગુનો નોંધાયો છે। પૂરા ગુજરાતમાં છે ઠેર ઠેર રેલીઓ યોજી છે, રજૂઆતો કરી છે। પૂરા ગુજરાતમાં ખૂબ રોષ છે ચારણ સમાજમાં, કેમ કે 14 તારીખની ઘટના છે અને આજે 17 તારીખ થઈ છે, છતાં ગીગાભાઈ આહિર સે માફી માંગી રહ્યા નથી। તો તેની વિરુદ્ધમાં છે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છે ગુનો નોંધાણો છે। સાથે રાજકોટમાં પણ રેલી કાઢી પોલીસ કમિશનરને રજૂઆત કરવામાં આવી છે। સાથે કલેક્ટર કચેરીએ જઈને કલેક્ટરને પણ લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે જે કઈ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે અમારા માતાજી પર, અમારા સમાજ પર, તેની વિરુદ્ધમાં છે ગુનો નોંધવામાં આવે। તો આહિર અને ચારણ સમાજનો જે વિવાદ છે એ વધુ વકર્યો છે। આપણે વિડીયોમાં પહેલેથી કહી રહ્યા છીએ કે વિવાદ છે એ વધુ ન વકરે એ માટે છે। બંને સમાજના આગેવાન છે, બંને સમાજના જે કલાકારો છે એક જગ્યાએ એકઠા થઈ આનું સુખદ સમાધાન છે એ થાય, જેથી કરીને આ વિવાદ છે વધુ વકરે નહીં। ખૂબ રોષમાં ઠેર ઠેર રજૂઆત કરી, અમદાવાદ હોય, રાજકોટ હોય કે અન્ય જગ્યા ઉપર છે જેને વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે તેની વિરુદ્ધમાં છે એ રજૂઆત કરી છે। તો અમારી ચેનલમાં ભારતમાં ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ। આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો। બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો, જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય। વિડીયોની શરૂઆત કરીએ। આ વિવાદની શરૂઆત 14 તારીખે તળાજા, મહુવા અને જેસર 3 તાલુકાના સમસ્ત આહિર સમાજના સમૂહ લગ્ન હતા, જેમાં ગીગાભાઈ ભમરે સ્ટેજ પરથી ચારણ સમાજ અને ચારણ સમાજની જે માતાજી છે તેના વિરુદ્ધમાં છે તેના પર વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી। એ વિડીયો સોશિયલ મીડિયામાં છે વાયરલ થાય છે અને સમગ્ર ચારણ સમાજના આગેવાનો અને કલાકારો રોષ વ્યક્ત કરે છે। એમાં હકાભા હોય, જેમાં હકુબા ગઢવી હોય, કીર્તિદાન ગઢવી હોય, રાજબા ગઢવી હોય, ઈશ્વરદાન ગઢવીના દીકરા બ્રિજરાજદાન ગઢવી હોય, માવદાન ગઢવી હોય, દરેક લોકોએ છે એ વિરોધ કર્યો, રોષ વ્યક્ત કર્યો। 14 તારીખની ઘટના છે, આજે 17 તારીખ થઈ છે, છતાં ગીગાભાઈ આહિરનો છે એક વિડીયો પણ માફીનો છે એ આવ્યો નથી। હા, તેના પુત્રનો છે એ આજે મીડિયા સમક્ષ એ માફી માંગે છે કે મારા પિતા વતી અને સમગ્ર આહિર સમાજ વતી હું માફી માંગુ છું। એ પહેલા 16 તારીખે છે એ માયાભાઈ આહિર છે, હાસ્ય કલાકાર છે, જે તળાજાથી જ આવે છે, આ સમૂહ લગ્ન છે એ તળાજામાં જ હતો, તો માયાભાઈ આહિર પણ માફી માંગે છે। પરંતુ ચારણ સમાજ જે વ્યક્તિએ આ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે એ વ્યક્તિ હજુ શા માટે માફી માંગતા નથી? તો 2-3 દિવસ છે રાહ જોવે છે, છતાં છે તે વ્યક્તિનો કોઈ મીડિયા સમક્ષ કે સોશિયલ મીડિયામાં કોઈ માફી માંગતો વિડીયો જોવા મળ્યો નહીં, જેના કારણે 17 તારીખે અમદાવાદ અને રાજકોટમાં સમસ્ત ચારણ સમાજે ભેગા થઈ રેલી યોજી, વિરોધ કરી અને અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છે ગીગાભાઈ ભમર ની વિરુદ્ધમાં છે ગુનો નોંધ્યો। સાથે રાજકોટમાં પણ સમસ્ત ચારણ સમાજ ભેગો થઈ અને કલેક્ટર કચેરીએ કલેક્ટરને છે લેખિતમાં રજૂઆત કરે છે, રાજકોટના પોલીસ કમિશનરને પણ રજૂઆત કરે છે કે આ વ્યક્તિની વિરુદ્ધમાં છે ગુનો નોંધવામાં આવે, જે અમારા ચારણ સમાજની લાગણી દુભાણી છે, તો અમને ન્યાય મળે તે માટે છે ઠેર ઠેર વિરોધ થઈ રહ્યા છે, રોષ વ્યક્ત લોકો સોશિયલ મીડિયામાં પણ કરી રહ્યા છે। સાથે સરકારી કચેરી, કલેક્ટર હોય, પોલીસ કમિશનર હોય, સાયબર ક્રાઇમ હોય, ત્યાં છે લોકો રજૂઆત કરી રહ્યા છે અને ગુનો પણ નોંધાણો છે। હજુ છે એ ચારણ સમાજ એવું જ કહી રહ્યા છે કે અમારે કોઈ સમાજ સાથે વાંધો નથી, કે આહિર સમાજ સાથે અમારે વાંધો નથી, અમારે જે વ્યક્તિએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે તેની સાથે વાંધો છે અને તેની જ વિરુદ્ધમાં છે ગુનો નોંધવામાં આવે। રાજકોટમાં રજૂઆત થઈ છે, ઉગ્ર માંગ કરવામાં આવી છે કે એની વિરુદ્ધમાં ગુનો નોંધવામાં આવે અને અમદાવાદમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ગુનો પણ નોંધાઈ ચૂક્યો છે અને પોલીસે તપાસનો ધમધમાટ પણ ચાલુ કરી દીધો છે। હવે જોવાનું રહેશે કે તપાસ થાય છે, ગીગાભાઈ આહિર છે માફી માંગે છે કે કેમ। જે જગ્યાએ સમૂહ લગ્ન થયા હતા એ તળાજામાં સમૂહ લગ્નની જે કમિટી છે તેને પણ સોશિયલ મીડિયામાં છે એ મીડિયાની સમક્ષ માફી માંગી હતી કે અમારા કાર્યક્રમમાં, અમારા સમૂહ લગ્નમાં છે આ વસ્તુ થયું છે, જેની અમે પણ માફી માંગીએ છીએ। તો આપણે પહેલા વિડીયો થશે એ કહેતા આવીએ છીએ કે આમાં વધારે ટાઈમ ન લાગે, કેમ કે વધારે ટાઈમ લાગે તો વધારે ઉગ્ર બને અને બંને સમાજના યુવાનો છે કંઈક ને કંઈક એકબીજા સમાજની વિરુદ્ધમાં છે બોલી જાય અને આ મામલો છે વધારે ઉગ્ર બને, વધારે વિકરાળ બને એવું ન થાય એ માટે છે બંને સમાજના આગેવાનો, બંને સમાજના કલાકારો એક જગ્યાએ ભેગા થઈ અને આનું સુખદ સમાધાન છે એ થવું જોઈએ। પરંતુ 14 તારીખની ઘટના છે અને 18 તારીખ થવા આવી છે, 4 દિવસ થયા છે, હજુ હા આહિર સમાજના આગેવાનો, આહિર સમાજના કલાકારો, ગીગાભાઈના પુત્ર પણ ખુદ છે માફી માંગી ચૂક્યા છે। ચારણ સમાજના કલાકારો છે એવી માંગ કરી રહ્યા છે જે રીતે તમે જે સ્ટેજ પરથી
આ વિવાદાસ્પદ ટિપ્પણી કરી હતી એવા જ સ્ટેજ પરથી તમે માફી માંગો. ગીગાભાઈ ભમ્મરના દીકરાએ મીડિયાની સમક્ષ એવું જણાવ્યું, મારા પિતા હોસ્પિટલમાં છે, તેની તબિયત છે ખરાબ છે અને 10 દિવસનો ટાઈમ કહ્યો છે કે 10 દિવસમાં છે માફી માંગશે અને હાલ આહિર સમાજના આગેવાનો સમાધાનની કોશિશ છે કરી રહ્યા છે. અને આજે મીડિયામાં એવું પણ આવ્યું હતું, આગલા વિડીયોમાં તમને બતાવ્યું પણ છે કે મીડિયા છે એવું સગાવી રહ્યું છે કે પછી રિયાલિટી છે કે ગીગાભાઈ આહિર છે એ માફી માંગવાનો ઇનકાર કરી રહ્યા છે. જો હકીકતમાં આવું છે તો બંને સમાજના જે વર્ષો જૂના જે સંબંધ છે મામા ભાણેજના તેમાં છે એ તિરાડ પડશે. હાલ નાની એવી તિરાડ છે જે છે એ માફી માંગી બંને સમાજના આગેવાનો બંને સમાજના કલાકારો બેસી અને આનું સુખદ સમાધાન છે એ કરવું જોઈએ. પરંતુ હાલ ક્યાં અટકાઈ રહ્યું છે, કોણ કોને મજબૂત માની રહ્યું છે એ કંઈ સમજાઈ રહ્યું નથી. એ માટે છે આજે 17 તારીખે અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં છે ગીગાભાઈ ભમ્મર વિરુદ્ધમાં છે એક ગુનો નોંધાયો છે. આગળ જોવાનું રહેશે. હજુ તો આપણે એ જ કે આ બંને સમાજના જે સંબંધો છે તે જળવાઈ રહ્યા અને સુખદ સમાધાન હજુ પણ આવે, જેથી કરીને જ્યાં પૂરા ગુજરાતમાં વિવાદ છે એ ચક્યો છે તે છે અહીંથી પૂરો થાય. અને બીજી વાર બંને સમાજ છે એ ધ્યાન રાખે કે કોઈ એકબીજાના વિરુદ્ધમાં આ વિકરાળ સ્વરૂપ ક્યારે ધારણ કરી લે છે ત્યારે છે આ વ્યક્તિગત મામલો છે કે એક વ્યક્તિએ આવું બોલ્યા છે, પરંતુ કોઈ ચારણ સમાજના વ્યક્તિ છે રોષમાં આવી કે અમારા માતાજીની વિરુદ્ધમાં આવું બોલ્યા છે, અમારા સમાજની વિરુદ્ધમાં આવા બોલ્યા છે, તો એ કાબુ ગુમાવી બેસે, જીભ છે એની પણ લપસી જાય અને સમસ્ત આહિર સમાજની વિરુદ્ધમાં પણ એ બોલી જાય. પછી આહિર સમાજના યુવાનો કે આગેવાનો એ સારણ સમાજની વિરુદ્ધમાં આવું બોલે અને વિકરાળ સ્વરૂપ ધારણ કરે, એના કરતા બેટર છે કે બંને સમાજના આગેવાનો બેસી આનું સુખદ છે એ ઉકેલ લાવે. હજુ છે ચારણ સમાજના આગેવાનો છે કે કલાકારો છે એ જ કહી રહ્યા છે આનાથી આહિર સમાજ અને ચારણ સમાજ બંનેના સંબંધમાં છે કોઈ ફરક પડવાનો નથી. બંને સમાજ છે એ સાથે હળી મળીને જ રહેશે. પરંતુ આ વિવાદ છે જો વધુ વિકરાળ બનશે તો એ સંબંધોમાં પણ તિરાડ પડશે. જેટલા દિવસો લંબાશે એટલા દિવસો કે એટલો વિવાદ છે એ વધુ વિકરાળ બનશે. એટલે જેટલું બને એટલું જલ્દી આ વિવાદને છે જેનો સુખદ અંત છે એ લાવવો ખૂબ જરૂરી છે. હાલ સોશિયલ મીડિયામાં ખૂબ વિડીયો આવી રહ્યા છે. આહિર સમાજના પણ 2 વિડીયો આવ્યા છે, તમને આગલા વિડીયોમાં બતાવ્યા છે, જે હકાબા ગઢવીનો વિરોધ કરી રહ્યા છે. તો એક આહિર સમાજના યુવાન છે માવદાન ગઢવીનો છે વિરોધ કરી રહ્યા છે. હવે આવા હજારો આહિર સમાજના યુવાનો છે વિરોધ કરી અને વિડીયો મૂકશે. સામે ચારણ સમાજના લોકો છે એ વિડીયો મૂકશે અને આ વિકરાળ સ્વરૂપ છે ધારણ કરતા છે એ કંઈ વાર લાગતી નથી અને પછી એને કાબૂમાં કરવું એ ખૂબ મુશ્કેલ હોય છે. તો હાલ હજી ઉગ્ર નથી તો બંને સમાજના સમજુ આગેવાનો સમજુ કલાકારો છે એક જગ્યાએ એકઠા થઈ અને આનો છે સુખદ અંત લાવે અને આવી જ જશે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ. અને બંને સમાજના ખૂબ સારા એવા ઇતિહાસ છે તો એ બંનેના સંબંધ છે જળવાઈ રહે. તો આ વિવાદ વિશે તમારું શું કહેવું છે? તમારા વિચારો પણ કમેન્ટ બોક્સમાં છે રજૂ કરજો અને કોઈ એવી કમેન્ટ ન કરે જેથી આ બંને સમાજનો વિવાદ કે રોષ છે એ વધારે થાય. એવી કમેન્ટ કરો કે બંને સમાજ વચ્ચે છે સુખદ સમાધાન થાય. તો અમારી ચેનલમાં ભારતમાં અને ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. બાજુનું બેલ આઇકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તેનો તરત જ તમને નોટિફિકેશન મળી જાય. થેન્ક યુ. નેક્સ્ટ વિડીયોમાં મળીએ.